नमस्कार दर्शक मित्रों, वॉइस ऑफ गुजरात न्यूज चैनल में आपનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ તાલુકાના કનીજ ગામે પવિત્ર રમજાન માસની અંદર જોવા મળ્યું હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક તેમજ ભાઈચારાનું ઉમદા દ્રષ્ટાંત અહીં નજરે જોવા મળ્યું હતું। આ દ્રશ્યમાં જોઈ શકો છો તે શાહી જામા મસ્જિદ ખાતે 26માં રોજાએ કનીજ ગામના અગ્રણી નાગરિક એવા વનરાજસિંહ જાદવ તેમજ કિરણસિંહ જાદવ દ્વારા મૌલાના તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોએ જે લોકોએ રોજા રાખ્યા હોય તે રોજમદારોને ઇફ્તારી કરાવીને રોજા ખોલાવીને સુંદર સત્કાર્ય કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે સૌ કોઈ મુસ્લિમ બિરાદરોએ આ સુંદર સત્કાર્ય બદલ તેઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। ત્યારે કિરણસિંહ જાદવ અને વનરાજસિંહ જાદવ જેવા અનેક હિન્દુ નાગરિકો અને અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કનીજ ગામની અંદર રમજાન માસમાં સૌપ્રથમ આવા ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાહી જામા મસ્જિદને સુંદર લાઇટિંગોથી ઝગમગીત કરવામાં આવ્યું હતું। ત્યારે ભવ્યથી ભવ્ય આતશબાજી અને ભવ્ય નિયાત જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન 26માં રોજે કરવામાં આવ્યું હતું। ત્યારે મુસ્લિમ બિરાદરો હિન્દુના તહેવારોમાં અને હિન્દુ બિરાદરો એટલે કે વનરાજસિંહ જાદવ તેમજ કિરણસિંહ જાદવ જેવા આ કાર્યક્રમમાં સહફાળો આપ્યો છે। એઓને પણ દરેક કાર્યક્રમમાં સહફાળો આપતા હોય છે, જેને લઈને કનીજ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર દ્રષ્ટાંત અહીં નજરે જોવા મળ્યું હતું। ત્યારે આ પ્રસંગે વનરાજસિંહ જાદવ તેમજ કિરણસિંહ જાદવનું સૌપ્રથમ મૌલાના દ્વારા સ્વાગત સન્માન કરીને મોટી સંખ્યામાં નાના મોટા યુવાનો વડીલો સૌ કોઈએ તેઓનું ફૂલહારથી સ્વાગત તેમજ સન્માન કર્યું હતું અને તેઓને મસ્જિદ સુધીને ફૂલની વર્ષા કરીને લઈ જઈને આ રીતના ફૂલહારથી સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પવિત્ર રમજાન માસની અંદર અને આ 26માં રોજે આ રીતના વનરાજસિંહ જાદવ તેમજ કિરણસિંહ જાદવ તેમજ અન્ય નાગરિકોએ હિન્દુ મુસ્લિમ એકતાનું દ્રષ્ટાંત અહીં બેસાડતું નજરે જોવા મળ્યા હતા। ત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે હાલ પવિત્ર રમજાન માસની અંદર વનરાજસિંહ જાદવ તેમજ કિરણસિંહ જાદવ દ્વારા મદ્રાસાનું કામ ચાલુ હોય તેને લઈને 51,000 રૂપિયાનું દાન આપીને રમજાન માસની અંદર દાન આપીને 51,000 રૂપિયાનું યોગદાન આપીને આ એક પણ સુંદર સત્કાર્ય તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું। આમ આ દ્રશ્યમાં જોઈ શકો તેમ કનીજ ગામે મસ્જિદની અંદર મુસ્લિમ બિરાદરો 10 દિવસ 20 દિવસ અને 1 મહિનો જેવા સમય સુધીને મસ્જિદમાં રહીને માલિકની દુઆ સલામ કરતા હોય છે, નમાજ અદા કરતા હોય છે અને ઇબાદત કરતા હોય છે। તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને અંતમાં ભવ્યથી ભવ્ય નિયાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000થી 1200 નાના મોટા વડીલો મહિલાઓ યુવાનો જેવા અનેક લોકોએ આ નિયાતનો પણ લાભ લીધેલો હતો। આમ કનીજ ગામે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક 26માં રોજે જોવા મળ્યું હતું। વિરાંગ મહેતા, મહેમદાબાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। હાલ આપણે અહીં આગળ જોઈ શકો છો કનીજ ગામ જામા મસ્જિદ ખાતે છે અને કહેવાય છે કે આ કનીજ ગામની અંદર હિન્દુ મુસ્લિમ એકતાનું એક સુંદર દ્રષ્ટાંત નજરે જોવા મળ્યું છે અને મુસ્લિમ ધર્મની અંદર રમજાન મહિનાનું ખૂબ જ મહત્ત્વ હોય છે। એમાં પણ 26 ને 27માં રોજાનું અતિ મહત્ત્વ હોય છે। કહેવાય છે કે હરણનો રોજો અને આ પવિત્ર રોજો ગણાય છે। તો આ 26માં રોજે કનીજ ગામની અંદર સૌ પ્રથમવાર દરબારો કહો કે જે કોઈ અન્ય જ્ઞાતિના લોકો એકત્રિત થઈને આજે રોજો ખોલવામાં આવ્યો છે। ભવ્યથી ભવ્ય નિયાતનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર ગામ આજે એકત્રિત થઈને જાણે દિવાળી કહો ઈદ કહો એવો માહોલ અહીં આગળ સર્જાવા મળ્યો છે। તો આપણી પાસે કનીજ ગામના સ્થાનિક છે અને જેઓએ આ કાર્યની અંદર ખૂબ જ સહફાળો આપ્યો છે અને વર્ષોથી એકતાની અંદર આ લોકો એ રીતના રહે છે કે દરેક જ્ઞાતિ આના પરથી શીખ લઈ શકે એવું આ દ્રષ્ટાંત છે। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ છે કિરણસિંહ દશરથસિંહ જાદવ। આજે કનીજ ગામે આ જામા મસ્જિદ ખાતે મુસ્લિમ ધર્મની અંદર રમજાન મહિનાનું ખૂબ જ મહત્ત્વ છે અને આ 26મો રોજો છે। પવિત્ર રોજો ખોલવા માટે આપને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આપના હસ્તે લોકોએ રોજો ખોલ્યો છે। શું અનુભવી રહ્યા છે, શું કહેવા માંગો છો? બસ એક ફીલ એવું થાય છે સાહેબ મારા કે જેમ કે મા છોકરાને ખવડાવતી હોય, બરાબર, અને જેમ કે આજે મુસલમાન એ મારા એક ભાઈ જેવા છે, બરાબર,
હું હિન્દુ છું, બરાબર. મારું નામ કિરણસિંહ દશરથસિંહ જાદવ છે. પણ એ લોકોએ જે વર્ષોથી મારા સંબંધો છે, એમના ઘરે બી હું જેમ કે જન્મથી હું એમની જોડે રહેલો હોય એવું મારું ફિલિંગ્સ પેદા થાય છે, બરાબર. અને આજે એ બાબતે અમે બહુ સારી રીતે એકબીજા મિત્ર તરીકે વર્ષોથી અમે જોડે રહીએ છીએ અને ફ્યુચરની અંદર બી અમે સાથે રહીશું, બરાબર. આજે કનીજ ગામની અંદર સૌ પ્રથમવાર આવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે મુસ્લિમ બિરાદરો દ્વારા, અને નાના મોટા યુવાનો વડીલો સૌ કોઈ રોજા રાખે છે, ઉપવાસ રાખે છે. જેમાં આપણામાં શ્રાવણ મહિનો હોય છે, એમાં રમજાન મહિનો હોય છે. તો રોજો તો આપણે ખોલાયો, પણ એક ભવ્ય તે ભવ્ય નિયાતનું એટલા માટે આયોજન કરવામાં આવ્યું છે કે સમગ્ર ગ્રામની પ્રજા એકત્રિત થાય, નાના મોટા સૌ મુસ્લિમ બિરાદરો એકત્રિત થાય. અને ઘણા વર્ષોથી કનીજ ગામની અંદર આ મુસ્લિમ એકતાનું એક ઉમદા દ્રષ્ટાંત છે. તો આજે આપણે રોજા તો ખોલાયા, પણ નિયાતની અંદર પણ આ ઉપસ્થિત રહ્યા. અને કહેવાય છે કે મદ્રાસાની અંદર પણ લોકો મદદ કરે છે, આપણા હિન્દુ લોકો આપે પણ મદદ કરી છે. તો શું કહેવામાં કર્યું છે? કંઈ નહીં, બસ કે એક જ વસ્તુ છે કે ભગવાન અને અલ્લાહ એક છે, બરાબર. અને જે મને આપે છે, બરાબર, એની અંદર હું ભગવાનના કામમાં બી આપીશ, અલ્લાહના કામમાં બી આપીશ, બરાબર. અને હરેક વ્યક્તિ જોડે એ લોકો જોડે સાથ સહકાર આપીશ, હિન્દુ હોય યા મુસલમાન. મારા હિન્દુ મુસલમાનની એકતા આખા હું ખાલી કનીજ ગામની અંદર નહીં, કદાચ મારો મેસેજ કદાચ આગળ જતો હોય, બરાબર, તો આખા ઇન્ડિયાની અંદર કહેવા માગું છું કે હિન્દુ મુસલમાન એક છે, બરાબર. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના કનીજ ગામની અંદર હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર પ્રતીક જોવા મળ્યું છે. અને તેઓના જણાવ્યા મુજબ માત્ર કનીજની અંદર નહીં પણ સમગ્ર દેશની અંદર જો આ વસ્તુ સમજી જાય કે હિન્દુ મુસ્લિમ આ ભાગલા લોકો સ્વાર્થના માટે કરવામાં આવે છે. અને લોકમુખે ચર્ચા મુજબ એવું પણ કહેવામાં આવે છે કે હાલ અમુક લોકો અમુક જ્ઞાતિના લોકોને છૂટા પડવાની કોશિશ કરે છે, ત્યારે કનીજ ગામની અંદર એક ઉમદા દ્રષ્ટાંત પવિત્ર રમજાન મહિનાની અંદર જોવા મળ્યું છે કે રોજા હિન્દુ દ્વારા ખોલવામાં આવે છે. ભવ્યથી ભવ્ય નિયાતના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે. મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું આ જે મસ્જિદ છે એને સુંદર શણગાર કરવામાં આવે છે. અને નાના મોટા યુવાનો વડીલો સૌ કોઈ આ 26મા રોજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમની અંદર જોડાયા હતા. અને સુંદર રીતના આ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જે આજે કનીજ ગામની અંદર આવનાર લોકો માટે, સમગ્ર પેઢી માટે, સમગ્ર સમાજ માટે એક ઉમદા દ્રષ્ટાંત સમૂહ હોય નજરે જોવા મળ્યું હતું. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, મહેમદાવાદ.